બાને છે ને થોડું કામ પેટમાં ગડબડ થઈ ગયું હતું કેમ કે સાંજે થોડુંક ખાવામાં ફેરફાર થઈ ગયો હતો એટલે શું ખાધું તું બા એમાંય તો પછી સ્ટાર્ટ સડી ને બા રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે જો ઉઠીને હવે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ. શિરામણ તો બાકી છે પણ પહેલાં આપણે આવતા રહેશે સણ દેવા કેમ કે નાના સગલા તો છે ને નીચે આવતા હોય એટલે નાના સગલાને તો આપણે નીચે નાખતા હોય સણ અને અત્યારે તો આપણે અગાશીમાંથી આવતા રહેશે પારેવાના સણ નાખવા માટે કેમ કે પારેવા ઓછા હેઠા ઉતરે પણ અગાશી જેવું આમ હોય ચોરાપાટ જેવું થોડું ઘણું હોય એટલે એની માથે પારેવા ઉતરે તો આપણે અત્યારે પારેવાની સણ નાખવા આવતા રહેશે. ચોખા લઈને આવશે તો પહેલાં ફટાફટ આપણે પારેવાની આપણે સણ નાખી દેવી. ચોખાનો વાટકો આપણે જો અહીંયા તૈયાર છે અને એકદમ મસ્ત ચોખ્ખું થાવું છે જો એટલે આના ઉપર જ નાખશું એટલે પારેવા આવે. થોડા થોડા આ બાજુ બધે નાખી દેવી આપણે. ઘણા એટલે પારેવા તો અહીં ધાબા માથે ઉતરે એટલે સણ ખાય અને સકલિયું છે અને આપણે કૂવાના કાંઠે નાખશું અને એને નીચે જઈને આપણે થોડી ઘણી સણ નાખી દઈશું એટલે સકલિયું તો ના નીચે ઉતરે છે. હવે આપણે બીજા ચોખા લઈ લીધા છે એ નાની સકલિયું માટે. એ તો જો અહીં પીપર છે ને એટલે પીપરના ઝાડવામાં જ બેઠા હોય એટલે નાની સકલિયું હાટું આપણે અહીંયા નાખશું. અહીંયા જ આવશે અને અહીંયા જો ખૂટી હોત એમ જશે ને પણ આપણે અહીંયા નાખતા જ હોય અહીંયા હોય જ તે ચોખા પણ અત્યારે જો ખૂટી ગયા હતા થોડા ઘણા અહીંયા નાખી દઈશું. અહીંયા ઉતરે વંશભાઈ જો સૂતા છે. વંશ રોજ વહેલો ઉઠી જાય પણ આજે જ સૂતો છે. આજે 8 વાગી ગયા છે જો 8 ને માથે 5 મિનિટ થઈ ગઈ છે અને વંશભાઈ જે સૂતા છે હવે વંશને ઉઠાડી આપણે. વંશ મારા ભેગો રોજ શિરાવામાં હોય જ તે. રામ રામ ને સીતારામ. આજ કેમ હોય રો હે એ વંશ આજ કેમ હોય રો છો મોટું ફેરી ગયો. લો આપણે સણ નાખી લેવાને તાર જો આવી ગયું સણવા મળ્યું હતું. તો આજે આપણે શિરાવા બેસી જાય છીએ અને શિરાવામાં હવે આજ તો બનાવશે સુરમું એટલે આપણે જો રોટલાને ભાંગી વાળો છે અને વાટકામાં લઈ લીધો હશે ઘી એનામાં ગોળ છે એટલે ગોળ નાખીને આપણે ગરમ કરવાશું. ગરમ થઈ જાય પછી આમાં એડ કરી દઈશું. હવે તો પહેલાં ગોળ નાખી દેવી અને પછી કરવી ગરમ. આપણે ભઠ્ઠામાં જો ઘીને ગોળ ગરમ થવા મૂકી દીધું છે. જો ગોળ હવે સરખો રેડી થઈ ગયો છે અને હવે આપણે રોટલા મિક્સન કરી દઈશું. આપણે સુરમું થઈ જાય તૈયાર. બસ થોડીક વાર ઠરી જાય પછી મસ્ત હલાવી નાખી. રામ રામ ને સીતારામ ડાયરાને આજ તો એક નવીન સમાચાર પણ આવી ગયા છે. એ સમાચાર તમને મળ્યા છે કે નથી મળ્યા? હે મારી દીકરી બેન કે નકરા ઘરમાં ઘરમાં છો કોઈ સમાચાર આપ્યા છે કે નહીં? સમાચાર તો મળી ગયા છે ને શિવાની. હે શિવાની જોવા દાવાનું. રામ રામ ને સીતારામ ડાયરાને રામ ને સીતારામ કે તો શિવાની શું સમાચાર મળ્યા? આપણે ભેંસ વાણી કેમ કે હમણાં ભેંસ વીવાણે છે ને એટલે આમે મજા આવશે કેમ કે ખેરુની બળી બનાવીને ખાવાની મજા આવે. તને ભાવે કે ન ભાવે? બહુ ભાવે છે બળી આપણે હા એટલે ખવાશે ઓછું એવું થાય. બળી પાછી આપણે બે રીતની બનાવી, એક તો પાણી વાળી અને એક તો ઢેપલી વાળી. પેલા ઢેપલી વાળી બનાવે 4-5 દી જાય એટલે પછી પાણી વાળી બળી બને. આપણે ભેંસ વીવાણી છે. એક નવું મેમ્બર વધી ગયું છે આપણે ને શિવાની. શિવાની જેવું નાનું નાનું એક ફેમિલી મેમ્બર વધી ગયું. અમારે જાવું છે ફટાફટ જોવા પણ શિવાની ને કોઈ રાખે ને તો મારે જાવું કેની ઉતાવળ થાય છે હું કહું જ છું. કેમ કે આ થોડોક આમ ઠંડો પવન છે ને એટલે કે શિવાની નથી લઈ જાય નકર તો હારે તેડી લઈ જાય. કા શિવાની હવે તો ખીર આલી આવશે એટલે હવે તો પવન તો વધે જ તે. પવન ની બહાર નહીં લેતો અને કોટે આજ તો નથી જો ને આજ તો આખો દી એમનો પેરો જ રહેવા દીધો. ઈ જો જ કેવી તમે રાહો જોઈ રાખે તો મોટી ભેંસ તો આપણે કેર ની વ્યાઈ ગઈ હતી પણ કેર નું આવું એમ થતું હતું પણ અત્યારે શિવાની હોઈ ગઈ છે ને એટલે આપણે આવતા રહીશું ફરજે નાનું નાનું બધુડું જોવા. શિવાની હુએ પછી આવવા મળે ત્યાં સુધી તો કાંઈ આવવા મળે નહીં એટલે અત્યારે સરસ મજાનું નાનું બધુડું જોવા આપણે આવતા રહીશું. અને જો શિવાનીના પપ્પા તો એને પાસે જ છે. કેવું છે સરસ મજાનું? વાહ ભાઈ વાહ. એનો મજા આવતી હોય આમ જો કેવું છે મસ્ત પૂરું પૂરું. આપણે એક આવા છે જ નહીં આવો અલગ જ છે ને. કેવું છે જો એને ખબર પડતી છે આમ ખંડોળ એટલે લાંબી થઈ જાય. કંડવટી કેવું છે? હાલો મેડું હતા દોડવા મેડું હતા ઠેકડા મારે હતા ને દોડવા હતા મેડો એનું કાંઈ કી ન હોય નાના બધુડાનું. જો કેવી એની આંખું કેવી સરસ મજાની છે આંખું જો
એમ તો એને આખું આમ આને કે માંજરી આખું કહેવાય શું કહેવાય માંજરી આવી માંજરી કહેવાય હોતર ને આખુંમાં કેરીયું એમ કહેવાય કે બધું જોઈશે કે બધું ઊભું ઓલી બેન એમ છે કે લઈ જાય એમ તો હું ખરા કર રણકવા માંડે હોતર નહીં કે લઈ જઈ ભાઈ હું ઊભું કરતો રાખવાનું છે એટલે બસ ઊભું થાય ઊભું થાય એક આ દાટો મરે ઈ થાય નહીં ઊભો એમ આપણે કીધે તું થાય આવ્યું ને એટલે જ બેસી ગયો નકર તો કરતો જ તો હા નથી થાતું ઊભું નથી થાતું રેવા દે ને ભેં ઊભી થઈ ગઈ ને એમ કે ક્યાંક લઈ જાય છે આજ તો બાને ખબર નહીં હોય ને ભેંસ વીવાણી એમ હે બા બાને છે ને થોડુંક આમ પેટમાં ગડબડ થઈ ગયું હતું કેમ કે સાંજે થોડુંક ખાવામાં ફેરફાર થઈ ગયો હતો એટલે શું ખાધું તું બા એમાંય તો પછી ટાઈટ સડી ને બા દાળ ખાધી પછી ઉપર જતા મૂળા ખાધા અમને પાછી ખામણ જતા ખાંચે બટાવો મૂળા નો ખવાય પણ ખાધા તમે જ તે એમ કયો માં એવું કાઈ ન હોય ઈ તો નડવાનું હોય ને તો નડી જાય નકર આમે તે હે બા એવું થોડું હોય એવું કાઈ ન હોય ઈ તો પછી જેવી પાછી હા એવું કાઈ હોય ને પછી સવારમાં પાછી બહુ ટાઢી સડી ને સવારમાં જ તે પાછો ભેંસ નું યાર હોય ને બાને શું ખબર હોય નકર બા તો રાતે 2-3 વાર તો ધ્યાન કરવા જતા હોય ભેંસ વિયાઈ જાય ને એમ ને બા અને એમાં થયું એવું કે હું બાને બરકવા જો મેં કીધું બા ભેંસ વીવાય છે હાલો પણ કાત બાત અહીંયા સુલા પર તાપ કરી બેઠા ને કે દવાખાને જવું પછી હિતા બાને દવાખાને લઈ ગયો અને ભેંસ તો અહીં મોટા ભાઈ ની હતા એટલે એ બધું સંભાળી લીધું બાની સારવાર કરી મોટા ભાઈ ની ને ભેંસ ની સારવાર કરી કેમ કે મોટા ભાઈ ની અહીંયા હતા હું તો શિવાની પાસે હોય એટલે પછી હાવ રેઠા મૂકીને તો અહીંથી ને વી ન જાય એટલે પછી ભેંસ વી હતી એટલે મોટા ભાઈ ની બધાય ના અને તમે બાન દવાખાને લઈને એ તો અત્યારે થોડીક દવા બવા લઈ આવ્યા છે ને એટલે થોડા કામ બોલે એમ છે નકર તો બોલે કા જવાબ ન દે હરકો સવારમાં બધામાં ખારા થવા મળતા હતા દાંત સડી જતી તો આપણે શું કર્યું આપણને ખબર ન હોય કે રાતનું પેટમાં દુખતું છે ક્યાં તો આપણને ખબર પડે કે નહીં મને મજા નથી એમ પછી દવાખાને જઈને એમ કીધું દવાખાને કે હું જોઈ જ રહ્યો ના બેઠા હતા ને 2-3 ભાઈ ઈ કે તમે કે ઘડી ગયો કે મને કે પેટમાં દુખે છે ને એટલે કે હા મારો લઈ લે એમ ત્યારે દાંતે ન આવે ત્યારે દાંતે આવે એમ તો કીધું ને કહી દીધું તેમ ઘડી કમાય એમ પેલા મને જ આવે એને તરત વારો આપી દીધો હતો ઈ તો પણ સમજે ને ઇમરજન્સી તો બધાને એક બીજી તો સમજે નહીં બા હવે સારું છે ને આજે આપણે અંકિતાબેન ની પણ નિશાળે ગયા હતા ફી ભરવા માટે કારણ કે આજ કેતા કઈ સર ફી ભરવા આયા કેતા હતા મેં ના પાડી હતી મેં અંકિતાબેન એમ કીધું કે હજી તમારા પાસે ફી ભરવા જ નહીં થાય મેં કીધું ફી ભરવા કેમ કોણ કેતો હતું યાર સાહેબ કેતા હતા કે તો સારું લે ભરી દીધી હો મેં હવે ભણો ત્યાં છેતરાઈ દીધા માને ઈ કે ના ના આવ્યા તા કે મેં ભાડ્યા હતા મેં કીધું ખોટું બોલો માં આવ્યા જ નહીં મેં કીધું હાસુ બાકી જ છે મેં બાર દવાખાને લઈ ગયા એટલે તમારી ફી આજ બાકી રહી ગઈ તો ભાળી ગયા છે તમને એટલે એ વેલા ટાણે વે નકર તો આજ કઈ ભરવા આવે જ નહીં તો પછી કાલ ભરવા જવાનું કાલ પણ આ ટાઈમ મળ્યો ને તો આપણે કરીએ તો આપણે વાળું પાણીનું તો જો કમ્પ્લીટ થઈ ગયું એટલે વાળું આમ થઈ રહ્યું ને આમ શિવાની બેનને ઉઠવાનું થયું એટલે ખાવાનો તો ટાઈમ ન રહ્યો એટલે શિવાની ઉઠી ગઈ એટલે આપણે આવતા રહ્યા અને તારે તેને પપ્પા રમાડે છે જો દાગી ગયા વાળું કર્યું છે હે હા કે શિવાની હા વાળું કર્યું છે એને પપ્પા ઘડીક રમાડે તો હું વાળું કરી આવું એવું છે મને વાળું કર્યું હોય એવું છે પછી વાની હા બા ને અંકિતાબેન ને વાળું કરવા બેસી ગયા છે એટલે ઈ વાળું કરીને આવશે ને એટલે પછી અમે બે વાળું કરવા જઈશું એટલે શિવાની ને રાખે હવે બધાને હારે વાળું કરવાનું બેહવાનું તો ટાળું જ નહીં મળતું નહીં આખું ફેમિલી અમારા બેન તો ઉઠી ગયા હોય પણ એવું થાય પછી ને શિવાની તો બાની વાળું કરીને વી આવે પછી આપણે વાળું કરવા જઈશું અને બસ હવે આજનો દિવસ કાંઈક અમારે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય શું કરશો એમાં શેમાં કચરો છે નળમાં છે નળ ક્યાંથી લઈ આવ્યો થેલીમાં તો ફૂક મારતો